સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ વનરાજસિંહ પરમાર સાથે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી, જેને લઈને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા। ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો કે લોકસભાના ઉમેદવાર બદલવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે તેવી માંગ કરવામાં આવી હતી। વિરોધ તો ઉમેદવાર નહીં બદલાય તો કાયમ માટે ચાલુ રહે। કાર્યકરો કોઈ કામ કરવા જ તૈયાર નથી। આ એક વ્યક્તિની મંડળી બની જઈ છે। ભાજપ સર્વનો છે તો એક વ્યક્તિનો નથી ને મન માનો ઉમેદવારો બદલી નાખે ના ચાલે। જે પ્રકારે આજે આ વિરોધ પ્રદર્શન છે શાના માટે છે? આ વિરોધ પ્રદર્શન બુધવારના દિવસ હિંમતનગર તાલુકાના કાર્યકરોની મીટિંગ હતી અને એમાં 6ઠ્ઠી તારીખનો ભાજપનો જે જન્મદિન હતો એ દરમિયાન જન્મદિવસ હતો એના માટે મીટિંગ હતી, પરંતુ પત્રકારો થોડા ફોટા લેતા એમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રીએ પત્રકારોને ધૂતકાવ્યા, એમનું અપમાન કર્યું। એટલા માટે હું એમના વચ્ચે જવાથી મારું પણ અપમાન કર્યું, મને પણ ધૂતકાયો। એટલા માટે ભાજપના કાર્યકરોએ એક આવેદન પત્ર પાર્ટીના કાર્યાલય આલવાનું નક્કી કર્યું અને એ પ્રદેશ સુધી પહોંચાડી અને આ ઉમેદવાર બદલાય અને ધારાસભ્ય